શું થયું બા તમને? આ મને પગ બહુ રહી ગયો છે અને આ ખંભો, આ પાછળનો ભાગ, આ ખંભો, આ હાથ બહુ આ દુખાવો બહુ છે. ઊભા થઈ શકો બા તમે? ના ના ઊભી નથી થઈ શકાતું. ઊભા નથી થઈ શકાતું? નહીં. વ્હીલચેરમાં જ છો તમે? હા. ઊંડો શ્વાસ લ્યો બા. છોડો. ઊંડો શ્વાસ લ્યો બા. છોડો. ઢીલું રાખજો બા શરીર. ઓકે. શરીર લૂઝ રાખજો હાવ. ગોઠણ દુખે જ બા? હે? આ ગોઠણ દુખે જો તો આ બોલો ને બા, એમ તો કહું છું. હાવ લૂઝ રાખો બા. હા. પર પકડી જાઓ બા. લોક મારી ગયો બા. આ પગ વાળી ગયો બા. ધીમે એકથી જેટલો વળે એટલો. બસ આ સીધો કરો બા. ઓકે. ઓકે. હજી એક વાર બા. ફરી જવાની બાજુ. લોક મારી ગયો બા. ઓકે. હજી ચાલી જાઓ બા. સગ્યા ફૂટતા નહોતું. થોડા પાછા લઈ આવો બા. મારી સાથે આવો. હે? ઊંડો શ્વાસ લો. છોડો. કમરમાં આંચકો આવ્યો? હા. હા. મિત્રો આપણી સાથે અત્યારે વર્ષાબેન છે, જેઓને L4L5માં ડિસેબલ હતું. એની હિસાબે એને 69 કમ્પ્રેસ થતી હતી. તો આપણે તેને પૂછીએ કે કેવી પોઝિશનમાં આવ્યા હતા. બા આપને કેવી તકલીફ હતી આવ્યા ત્યારે? આવ્યા તો એ હાલી નહોતી એકથી સાવ. શેમાં આવ્યા હતા? વ્હીલચેરમાં. વ્હીલચેરમાં આવ્યા હતા. વ્હીલચેરમાં આવી. અને શું દુખાવો કેવો થતો? દુખાવો એટલે ફૂલ દુખાવો. પગ માંડી શકતી નહોતી. અત્યારે હું પગ માંડી શકું છું, થોડીક ચાલી શકું છું અને ઘણો ફાયદો છે મને. એમ? હા, ઘણી રિકવરી છે. તમે હાલવા માંડ્યા હા, અત્યારે? હાલવા ચાલી માંડ્યા. નહોતા નહીં, શકતા? ચાલી નહોતી શકતી. મને વ્હીલચેરમાં લાવ્યા, ઠેઠ બહારથી વ્હીલચેર લાવ્યા, પછી અહીં અંદર સુધી વ્હીલચેરમાં, પછી ઠેઠ સાહેબની રૂમ સુધી, ત્યાં સુધી અમે વ્હીલચેરમાં આવ્યા. હવે કેમ છે તમને? અત્યારે બહુ એકદમ સારું છે. દુખાવો કેવો થતો બા તમને? દુખાવો ફૂલ, બહુ દુખાવો, એકદમ દુખાવો. સવારથી આમ નામ સૂતી હતી ને રોતી હતી એક ધારી. અત્યારે બહુ સારું છે. કેટલા એકદમ. સમયથી તમને તકલીફ હતી? આ લગભગ 7 વર્ષથી હતી. 7 વર્ષથી તકલીફ હતી? 7 વર્ષથી હતી. મેં બહુ દવા કરી.
પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું છે, ઘણો હમ. ફેર પડી ગયો એક તમે દિવસમાં. ઓપરેશન કે એવું કઈ કીધેલું બેન હા બાને? ઓપરેશન કીધેલું, હા ઓપરેશન મને કીધેલું, મેં ઓપરેશનની ના પાડી. બહુ સર્જન ડોક્ટરને દેખાડ્યું મેં બધાને, બધું ઘરે કેટલું કરાયું, બધું કરાયું, હોસ્પિટલ એટલે જઈ આવી, બધી જઈ આવી, કોઈ બાકી નથી રાખ્યું. મને ઓપરેશનનું શીખે કીધું, ઢાંકણીનું ઓપરેશન કીધું, પાછળ એ તે ઓપરેશન કીધું, પણ ઓપરેશન કરાયું નથી. આ મને એકદમ સારું થઈ ગયું. સરસ. તો આ વિડીયો ભાઈ યુટ્યુબમાં મૂકી શકીએ? મેકી શકો તમ તારે. તમે શું કહેવા માંગશો બસ બેન? મેકો મેકો. ના, ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થેરાપી. ભાવનગરમાં બહુ બધા સર્જન ડોક્ટર્સ પાસે જઈ આવ્યા છતાં પણ અહીંની ટ્રીટમેન્ટ લીધા પછી ક્વાઇટ બેટર છે એમ. અને જે પોઝિશનમાં લાયા હતા ત્યાર પછી અત્યારે એમને જોઈને અમને બી ખુશ થઈ છે કે ના બરોબર છે, સારું છે. મારો છોકરો બહાર ઊભો છે તો ઈ કે નહીં મમ્મી ચાલવા માંડ્યા. હે ને? હા. સરસ. સરસ. થેન્ક યુ બા. થેન્ક યુ.